હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 385/2025 26 તથા જાહેરાત ક્રમાંક 402/2025 26 વર્ગ 3 વર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે કાજ ભરતી ઝુંબેશ હેઠળની નીચેના પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. MCQ CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે કોલ લેટર સંબંધી સૂચનાઓ આગામી સમયમાં વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. અહીં મિત્રો જાહેરાત ક્રમાંક, વિભાગ, ખાતા વડાનું નામ, પરીક્ષાની તારીખ, પરીક્ષાનો સમય, તમામ વિગતો આપેલી છે. જાહેરાત ક્રમાંક 385/2025 સ્પીચ થેરાપિસ્ટ ઓડિયોલોજિસ્ટ વર્ગ 3 જેમની પરીક્ષા 25/2024 ગુરુવારના રોજ યોજાશે. પરીક્ષાનો સમય છે સવારે 9 થી 12 કલાક. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 402/2025 અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 જે મિત્રો ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત છે. તો જેમની પરીક્ષા 8/7/2024 ને બુધવારના રોજ યોજાશે. તો સવારે 9 થી 12 કલાક દરમિયાન પરીક્ષા યોજાશે. દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ જેમની પરીક્ષા મિત્રો 8/7/2024 ના રોજ યોજાશે. તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રોએ એપ્લાય કરેલો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અને અધિકાર રહેશે અને મંડળ આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરેલ છે. તો ઓલરેડી મિત્રો 25/5/2024 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. બે પરીક્ષાઓ સંબંધી સ્પીચ થેરાપિસ્ટ ઓડિયોલોજિસ્ટ વર્ગ 3 અને દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 આ બંને ભરતી સંબંધી પરીક્ષાની તારીખ અને સમય આપેલા છે. તો જે ઉમેદવાર મિત્રોએ એપ્લાય કરેલો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાન લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.